यहाँ कोई किसी का यार नहीं होता, हर दोस्त वफादार नहीं होता, ये तो दिल लगाने की बात है यारो, वरना 7 फेरों में भी प्यार नहीं होता। जय श्री कृष्ण मित्रों, આગળના વિડીયોમાં આપણે વાત કરી કે મનને બદલવાની દિશામાં એક કદમ કઈ રીતે આગળ વધારી શકીએ। આપણે માણસ છીએ અને માણસ એ સમાજમાં રહેતું એક સામાજિક પ્રાણી છે। મનને બદલવા માટે શરૂઆત આપણે આપણા સંબંધોથી કરવાની છે। સંબંધો વિશે કોઈએ બહુ સુંદર વાત કરી છે કે સંબંધોનું વાવેતર કરતાં પહેલાં મિત્રો જમીનને પારખી લેજો, કારણ કે રણમાં ક્યારે સફરજનની ખેતી નથી થઈ શકતી। તો પછી સવાલ એ થાય કે સંબંધ ખરેખર કેવો હોવો જોઈએ। મારા મતે સંબંધ છે એ આંખ અને પાપણ જેવો હોવો જોઈએ કે આંખમાં કંઈ પડે તો પાપણ તડપી ઉઠે છે અને પાપણ 5 સેકન્ડ ઝબકવાનું ભૂલી જાય ને તા તો આંખ રડી પડે છે। સંબંધ આંખ અને પાપણ જેવો હોવો જોઈએ। અફસોસની વાત મિત્રો એ છે કે આજકાલના સંબંધો છે ને એ પણ સાવ બદલાઈ જ ગયા છે। જેમ વરસાદ જતો રહે અને છત્રી છે એ બોજ બની જાય છે ને એ જ રીતે આજકાલના સંબંધોની અંદર પણ એવું જ કંઈક જોવા મળે છે કે એમાંથી લાભ જતો રહે એટલે વફાદારી વહી જાય અને વફાદારી વહી જાય એટલે સંબંધો બગડવાની શરૂઆત થાય છે। ખરેખર માણસો છે આ સંબંધોને અંત સુધી જાળવતા નથી અને આ સંબંધોને અંત સુધી ન જાળવતા નવા નવા વ્યક્તિ સાથે નવા નવા સંબંધો થાય અને આ જ રીતે આ સંબંધો તૂટી જાય છે અને આ સંબંધોના તૂટવાના કારણે ક્યાંક આપણું મન છે એ હતાશામાં નિરાશામાં ઢંકેલાઈ જાય। આમ જોવા જઈએ ને તો માનવના મનને કોઈ સમજી જ નથી શક્યું, કારણ કે માણસ છે ને એ ક્યારેક ક્યારેક વિચિત્ર ક્રિયાઓ કરે છે। જેમ કે માણસ છે એ બીજા માણસને ઓળખતો ન હોય ત્યાં સુધી એને ઓળખવા માટે સતત મથે છે, મતલબ કે એની સાથે સંબંધ બનાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરે અને એને ઓળખી જાય ને પછી એનાથી દૂર રહેવાનો, એનાથી જુદો પડવાનો ભાવ જતાવે છે। જોજો પહેલાં એ જ સંબંધ માટે માણસ તડપતો હતો અને એ સંબંધ હવે એમને જોતો નથી। આમ આપણે વારંવાર સંબંધો બદલતા રહીએ છીએ અને આ વારંવાર બદલાતા સંબંધોના લીધે સૌથી મોટું નુકસાન આપણે આપણું જ કરીએ છીએ, કારણ કે સંબંધો તૂટે છે, ફરી એમ માટે આપણે જોડવાનો પ્રયત્ન કરીએ છીએ। સંબંધો ફરી જોડાઈ તો જાય છે પણ એમની જે ગાંઠ છે ને એ તેમની તેમ જ રહે છે। કોઈએ સાચું કહ્યું છે કે જોકું છે ને એ કોઈ જલેબી નથી છતાં પણ ખવાઈ જાય છે। આંખો છે એ કોઈ તળાવ નથી છતાં પણ છલકાઈ જાય છે। દુશ્મની એ કોઈ બીજ નથી છતાં પણ રોપાઈ જાય છે અને માણસ એ કોઈ હવામાન નથી છતાં પણ બદલાઈ જાય છે। જેમ માણસ બદલાય છે ને એમ માણસ સાથે જોડાયેલા સંબંધો પણ વારંવાર બદલાતા રહે છે અને આ વારંવાર બદલાતા સંબંધોથી આપણે સમાજની અંદર જે ગતિશીલતાથી રહેવું જોઈએ એ રહી શકતા નથી। આપણા મનની અંદર, આપણા ઘરની અંદર અને પછી ઘરથી કુટુંબ સુધી આખી ઉથલપાથલ થઈ જાય છે, કારણ કે સંબંધો બગડે એની પહેલી અસર આપણા મન ઉપર થાય છે અને આપણું મન જો સ્થિર ન રહે તો આપણે અન્યને પણ સારી રીતે રહેવા દેતા નથી, એમને પણ કોઈને કોઈ રીતે ખલેલ પહોંચાડીએ છીએ। નથી તો આપણે શાંતિથી રહી શકતા કે નથી તો આપણું કુટુંબ અને પરિવાર શાંતિથી રહી શકતો। તો સૌથી પહેલાં તો આપણે સંબંધો બહુ થોડા બનાવવા, પણ એવા સંબંધો બનાવવા કે જેમાં સ્થિરતા રહે। પહેલા દિવસે સંબંધો બનાવ્યા, બીજા દિવસે એ સંબંધો ચરણસીમાને પકડી લે અને ત્રીજા દિવસે સંબંધો તૂટી જાય, આ સંબંધો ન હોવા જોઈએ, કારણ કે 4 દિનો કી ચાંદની ઓર ફિર અંધેરી રાત, ફરી ક્યાં તો કે હતા ત્યાંના ત્યાં જ। એમના કરતાં તો આવા સંબંધોથી દૂર રહેવું અને જે સંબંધો બનાવો એ કાયમને માટે ટકી રહેવા જોઈએ। જો એ સંબંધો કાયમને માટે ટકી રહેશે તો તમારું મન છે એ પણ સ્થિર રહેશે, તમે જે કાર્યમાં કરો છો એમાં પણ તમે 100% ધ્યાન આપી શકશો અને તમારું મન જો સ્થિર રહેશે તો તમે તમારા લક્ષ્યથી ખૂબ ઝડપથી નજીક પહોંચી શકશો। તો મિત્રો, સંબંધોને મન સાથે સીધો જ સંબંધ છે, એટલા માટે જ મનને સુધારવાની દિશામાં એક કદમ આપણે સંબંધો પણ સુધારી લેવા જોઈએ। આપણા સંબંધો સુધારવા વિશેની મેં આજે તમને વાત કરી। કેવો લાગ્યો મારો આ
આજનો વિડીયો બરાબર કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવજો। અને છેલ્લે એટલું કહીશ કે यहाँ कोई किसी का यार नहीं होता, हर दोस्त वफादार नहीं होता, ये तो दिल लगाने की बात है यारो, वरना 7 फेरों में भी प्यार नहीं होता। संबंध साचा तो मन साचું અને મન સાચું તો દિશા પણ સાચી। ચાલો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં।